અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ SRKની જેમ મોરલ વેલ્યુ સાથે એથિક્સથી કામ કરશે. આજે અમારા SRK ફેમિલી માટે બહુ મહત્વનો દિવસ છે, કારણ કે ન્યૂ જનરેશન, થર્ડ અને ફોર્થ જનરેશને નવા સાઇડ બિઝનેસ માટે ક્રિયામ ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે. અને મને વિશ્વાસ છે, અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ SRKની જેમ મોરલ વેલ્યુ સાથે એથિક્સથી કામ કરશે અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી, સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી ન બને અને ક્વોલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે. કારણ કે અમે એ લોકોને આ પહેલેથી સમજાવેલું છે કે આપણે પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે. આપણે ખરેખર જીવનમાં, જિંદગીમાં આવ્યા તો એથિક્સથી, મોરલ વેલ્યુથી જીવવાનું છે. એટલે બહુ આનંદ છે કે આ અમારા દીકરાઓ આજે આ નવું સોપાન ક્રિયામ શરૂ કરી રહ્યા છે. એમાં એવું છે કે ભગવાનની કૃપાથી અત્યારે અમારે ફેમિલી યંગસ્ટર 16 યંગસ્ટર આવી ગયા, કારણ કે સેકન્ડ, થર્ડ, ફોર્થ જનરેશન. હવે બધાને કેવી રીતે એમાં સમાવા, એટલે અને એને મળે શું? આજે દાખલા તરીકે તેજને અહીંયા અત્યારે એચિવમેન્ટ મળ્યું, તેજ થયું. હીરામાં આવ્યો તો હીરા તમારા હતા, એને ક્યાં મહત્વ મળે? ગોવિંદ કાકાને જ મળે. એટલે સાઈડ બિઝનેસ ભગવાનની દયાથી અહીંયા ફાર્મા પણ છે, અમારે આઈટીમાં પણ છે, અને એ રીતે જે છે સ્ટાર્ટઅપમાં પણ છે. એટલે છોકરાઓ જેમ નવા આવતા જાય એ લોકોને ગમે એવા નવા બિઝનેસ બધા શરૂ કરતા જાય. ગોવિંદભાઈ ધોળકિયાને માત્ર સુરતમાં નથી ઓળખતા, માત્ર દેશમાં નથી ઓળખતા, આખા વર્લ્ડની અંદર ગોવિંદભાઈ ધોળકિયાને ઓળખે છે. અને SRK ડાયમંડની જે વિશ્વસનીયતા છે એ વર્લ્ડ લેવલે છે. હવે SRK ડાયમંડ એક નવું છોગું ઉમેરવા જઈ રહ્યું છે અને ફાર્મા ક્ષેત્રે એક નવું એમનું યોજના છે. ક્રિયમ કરીને કંપની એમણે ઊભી કરી છે અને SRK પરિવારના એક યુવાન તેજ ધોળકિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે. તો આ કંપનીના નામ વિશે, એમની આયોજન વિશે બધી આપણે એમની સાથે વાત કરીશું. તેજભાઈ, સૌથી પહેલાં અમારે એ જાણવું છે કે ક્રિયમ નામ કેવી રીતે રાખ્યું? એટલે ક્રિયમ જે છે, આપણે દાદાજીનું પહેલાંથી બિલીવ હતું કે ભગવાનનો આપણો એલિમેન્ટ નામમાં હોવો જોઈએ. એવી રીતે જ આપણે કૃષ્ણ ભગવાન અને રામ ભગવાનને સાથે જોડ્યા અને ક્રિયમ નામ બન્યું. તેજભાઈ, SRK ડાયમંડ માટે વર્લ્ડ લેવલે ફેમસ છે અને મોસ્ટલી બધા પરિવારના જે નવું જનરેશન છે એ બધા મોટે ભાગે ડાયમંડમાં છે. તમે એક અલગ ફીલ કર્યું ફાર્માનું, તો એની પાછળનું શું કારણ છે? તો કારણ એમ છે કે આપણે લોકો સુધી પહોંચવું હતું. અને આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે દવાઓ જે છે સારી ક્વોલિટીની નથી આવતી અને રાઈટ માણસો સુધી પહોંચતી નથી. આપણો વિચાર એમાં જ છે આપણે દવા જે છે બધા સુધી પહોંચાડવી છે. તેજભાઈ, એક સામાન્ય લોકોને સમજ પડે એવું મારે તમારી પાસે જાણવું છે કે જેનરિક દવાની તમે વાત કરી, તો એ જેનરિક દવા શું હોય અને એ લોકોને કેવી રીતના મદદરૂપ થશે? એટલે જેનેરિક જે વર્ડ છે એ આપણને એમ લાગે કે ઓછી ક્વોલિટીનો હોય, કાંઈ પછી આપણને એમ લાગે કે આમાં સારી દવા નહીં હોય. પણ એવું નથી. આપણે જે લોન્ચ કરીએ છીએ એ જેનેરિક દવા લોન્ચ કરીએ છીએ. એમ વિચાર છે કે અત્યારે બેસ્ટ છે તો અમે લોન્ચ કરીએ છીએ, પણ આપણે પેન ઇન્ડિયા પહોંચવું છે. તેજભાઈ, એવું કહેવાય કે જેનરિક પર હજુ સુધી લોકોને વિશ્વાસ ઓછો આવે છે, તો આ વિશ્વાસ આવે એના માટે તમારા પ્રયાસો શું રહેશે? એટલે હું તો એમ કહેવા માગું છું ખાલી કે દરેક માણસની રાઈટ છે કે આપણે હોસ્પિટલમાં જઈએ, આપણે કેમિસ્ટ ઉપર જઈએ તો આપણે પૂછવું કે જેનેરિક દવા અવેલેબલ છે કે નહીં, અને હોય જ. અગર ન હોય તો તમને બીજા કેમિસ્ટ પાસે પૂછવું તો પણ તમને આઈડિયા આવી જશે.
તે જ એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે આપણું અત્યારે આયોજન કેવી રીતના છે? કોઈ ફેક્ટરીમાં પ્રોડક્શન થશે કે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરને માલ જશે? આખું આયોજન અત્યારે કેવી રીતે છે? અત્યારે આપણે જે રેપ્યુટેડ CDMOs છે જે મેન્યુફેક્ચરિંગ કરે છે એમની પાસે જ આપણે દવા બનાવીએ છીએ અને એ દવા આપણે આપણા ડિસ્ટ્રીબ્યુટરને મોકલશું અને એ આગળની ચેનલમાં મોકલશું જે કેમિસ્ટ્રી ચેનલ છે. અને અત્યારે આપણે ક્યાં ક્યાં માર્કેટિંગ એટલે આ આપણી જે પ્રોડક્ટ છે ગુજરાત અને એટલે કયા કયા સ્ટેટની અંદર અત્યારે આપ જવા માંગો છો? તો અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રથી આપણે શરૂ કરશું અને પછી જે સેકન્ડ ફેઝ છે એ આપણે પેન ઇન્ડિયામાં જશું. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેનેરિક દવાઓ પર ભાવ મૂકે છે કે જે લોકોને સસ્તી પડે અને હવે જ્યારે SRK જેવું ગ્રુપ પડ્યું છે કે જેનું વિશ્વસનીયતા માટે મોટું નામ કહેવાય છે અને એમનું જે યંગ જનરેશન ઇથિક્સ પર ચાલશે એવું બધા લોકો માને છે. તો જેનરિકનું હવે ફ્યુચર બદલાવાનું છે અને તેજભાઈને એક અભિનંદન આપીએ છીએ. તેજભાઈ, થેન્ક યુ વેરી મચ.